કેવા લોકેશન આવ્યું દીપુબા મંદિર છે આ તમને પૂરો પોર્ટ્રેટ દેખાડો તો હાલો અંદરથી પોર્ટ્રેટ દેખાડો આ તો ભગવાનનું મંદિર છે ચંપલ ને કાઢવાના ચપ્પલ આ કાઢ નાખો વચ્ચે કઢાય સાઈડમાં કાઢ નાખો દીપુબા મોતી ને જો હું કોઈને કહું પુલના બુલના તોડતા નહીં હું છું કાટો વાય મેં તને કીધું જ ખરું અમા તમારું માન છોડાવો કહું કોઈ અહીં ફૂલ છો તોડતા નહીં તો હજુ ફૂલ તોડવા જાય તમારું એ બાંધડ્યું હતું એ શાંતિ કોઈ કઈ અડતા નહીં જો અત્યારે છે ને મંદિરે પૂજારી હાજર નહીં લાગતા આપણે શાંતિ દર્શન કરવું લગભગ મંદિર બંધ છે પણ હવે અંદર જઈને જોઈ શું છે જો આ છે ને જૂનવાણી મંદિર હો શંકર ભગવાન અંદર નીલકંઠ મહાદેવ બેઠા પહેલી વખત ને ના માંડ્યું નીલકંઠ મહાદેવ એટલે એમના ગળામાં હે ને કંઠમાં હે ને ઝેર હે એટલે એનું નામ નીલકંઠ મહાદેવ એ તું આય ને આપણે થાકી જઈએ એમાં માતાજી એવું કીધું માતાજી નહીં તારા બાપ નીકળે હું બોલું એ જો હવે આપણે આમ ક્યાંય થાકી જઈએ ઘડી કાંઈ બે વાતો કરી આજ તમ બુડો મંદિર હમણાં ખુલ્લું હતું તો પૂજારી પાછળ થઈ ગયો ના મને હવે નીચે જાવ બે હોને આ કેટલી મેઠો આયા ઉતરો અહીંયા હવે હું કહું તમને ખબર હે હું કહું આ હું હોય તો કોઈ જાવ કેટલા બાકડા પડ્યા હવે આ બે જણા હોવા જાય આપણે દેવા તમે બોલો આપણે તમ બુડો વેલા આયા હોત તો આ બધા છોકરે મોળું કર્યું શું મોળું કર્યું સોસના ડબ્બા આંગા પેલા બધા રૂસી આ ભગવા મોળું આયા મોળા કદી નાઈ નહીં તોય ભૂગળા નહીં નહીં મારી વાત સાંભળો હે તો વેલા આયા તો મંદિર ખુલ્લું સારા રીતે દર્શન થાય બરોબર બપોર વેલા આયા ને કોઈ માણસ પણ દીકુબા આ આત્રો હતો તમે બીજું કઈ કહેતા હતા ને પેલા આ જોઈ લો ઈર્યો ને એ રહસ્યમય જગ્યાએ તમે જોઈ નહીં શકો અહીંયા જાય છે તો હાથ પડી જશે અહીંયા હું તો બપોર પડી જઈ તો અહીંયા જાય તો હાથ પડી દેખુબા ઇતિહાસ ખબર હે આનો ઇતિહાસ છે આ રાજા સાહેબ વખતનું એક મંદિર આ રાજાએ બનાવેલું છે અને આ તો કલર કરેલો છે બાકી પહેલાનું મંદિર તમે જો મંદિરનો ઘાટ ઘડામણ જો તો મંદિર કેવું એક નંબર છે અત્યારની સિસ્ટમમાં મંદિર બને પણ બધી ઓલી રીતે બને આ એમનીમાં જ ઊભું છે આ લોકો આમ ચેક જોયા ઇતિહાસ તો છે જાઓ એ વાત સાચી પણ જે ભૂલા ન પડતા જોઈ કઈ હોય નહીં ખોઈ જાય નહીં તમારા ભાઈ હેઠા બેહો છે ખબર નહીં પડતી અરે મંદિરમાં આવી નહીં કે ફરવા આવ્યા જો કેટલા વાગ્યા આમ જો અરે 4 વાગ્યા હાલો આપણે સપ્ત ઋષિના દર્શન અરે પકડ દોતાર જો હાલો હું આવી ગયો આ મંદિર ઘણું જૂનવાણી છે જો આ પાડિયા કેટલા બધા ઋષિ તો જો આટલા બધા સમજો ઋષિ છે હા 7 ઋષિ એટલે આનો કયા ઋષિ કહેવાય હાલો એ ઊંધું નો જવાય તારો પાય જો આ કશ્યપ ઋષિ આત્રિ ઋષિ આ ભારદ્વાજ ઋષિ વિશ્વામિત્ર ઋષિ ગૌતમ ઋષિ જમદગ્નિ ઋષિ વશિષ્ઠ ઋષિ અરુંધતા દેવી જય હવે તમને આમ સમજો દરેક ઋષિના હાથમાં કંઈક અલગ અલગ એ ઋષિ મુનિ હતા મહાન તત્વજ્ઞ જે બધી જ વસ્તુ જાણતા હતા એને ઋષિ મુનિ એ ઋષિ મુનિ છે હવે આપણે જવાનું છે આ મંદિરની ફરતી બાજુ હજુ બોલવું ને હનુમાન દાદાનું મંદિર અહીં બળિયા બાપજી અને શીતળા મંદિર ના 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 શીતળા મારું મંદિર બળિયા બાપ હવે આપણે હનુમાન દાદાના મંદિર જવાનું
આ રહ્યું ને હનુમાન દાદા મંદિર તમે જો ગમે જો શંકર ભગવાનનું મંદિર હોય ને એ હનુમાન દાદા મંદિર હોય. આ મંદિર ઘણું જૂનું અંદર તમે જાઓ ને તો મૂર્તિ એ ઘણી જૂની ને મોટી. હાલો જોયા હાલો. દેખાડો ઊભા એ દાદુમાં આ આપણે ગાડી એ હનુમાન દાદા જો હનુમાન દાદા કેવી મૂર્તિ છે. મસ્ત હનુમાન દાદા હું તમને પ્રાર્થના કરવા ભગવતી થઈ બુદ્ધિ દેજો. આમને થોડીક બુદ્ધિ બુદ્ધિ દેજો. લે હા આપણે મંદિર બંધ કરી દઈ. આમે જવા હાલો આમ જી આમ પા જીને જીપ જાવ એ જાવ હાલો આપણે હું તમને આ એક વસ્તુ દેખાડું. જો આ પરથી બાજુ હાલો જો આ મંદિર આ મંદિર જૂનવાણી તમને ઈ તો ખબર પડી ગઈ છે ને પાળિયા જો ફરતી બાજુ પાળિયા ગાયા પાળિયા હે વલપા પાળિયા હે ગાયા પાળિયા અહીંયા તમને દેખાય. આ તો કોઈ થોડું નવું મંદિર છે તો આ જૂનું મંદિર છે. જૂનું મંદિર એવું તમે આપણે જો અલગ અલગ પાળિયા આ પૂર્વ છે. એ આવા જૂનું મંદિર અને જો આ મંદિર છે ને માથે સત્તર વાળું આ સુરાપુરા દાદા છે ને ખબર આ કોઈ રાજા હોય એ રાજા હોય ને એના એ રાજા એમાં એટલા માટે સત્તર અને આ બધા જુઓ કેવા કેવા એટલે સુરાપુરા દાદાનું જે માનતમ તો આ જૂનું મંદિર ને એના પછી આ નવું મંદિર બનાવ્યું. હવે આપણે પણ ત્યારે આરામ કરવો હોય ને તો કરી શકીશું. હાલો હવે આપણે ઓલા બેઠા ને બે હાલો જો આ મંદિર તમે જોવાનું બતાવી છે હા, એ ધંભા નહીં હા મને એમ કે આપણે ભેગું જ છે. ગોતો પડશે એ ધંભા હાલો હાલો ગોતવા હાલ તમે બે આમ જાઓ. આમ બે આમ જઈ તમે કઈ આમ સર રાણાજી તમે આમ જ ભેગું હાલો. હાલો ધંભા 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 ચાલે છે ખબર વાહ. મને એમ કે આપણે ભેગું જ છે મને ખબર નહીં છે નહીં. ધંભા એ ધંભા જઈ ને દેખાતા નહીં તમે રાણાજી અંદર જાતા ધંભા હા એ ધંભા ક્યાં હે બતાય ને એ તો મારા હાથ લાવો ક્યાં હે આ લાવો તો એ લાવો એ આ તો ઉઠતા નહીં આવે છે બહુ સડી બોલો ચાલે ને ભૂખ લાગે રાત ઉજાગરો તો નહીં કે તો પાવા દાવાનું હવે ઉપર ઉપર પાણી લાવો. આઈડિયા હે તમે કાઈ કોઈ કાઈ ઓલું વિસી ખીચા મોજા બોજા પહેરે નહીં આમ કોઈ આ ભગવાન રૂમાલ ભગવાન ગંતા કાય ભગવાન રૂમાલ લા ભગવાન રૂમાલ હવે જો આ ઈનો રૂમાલ ચોકા એ આ તો હોય પણ ભોડે ઉતા એટલે એ તારે ઉજાગરો હે તો છે મોઈ ગયો આ ફરવા આવ્યો છે આવ્યો આ પાછી નહીં આવ્યું તાની તમે નાના હો તમે નહીં મારવાનું જેટલું કઈ એનાથી મોટા રીતે નહીં મારતા ભગવાન રૂમાલ એકદમ ઓલો સુગંધિત સુગંધ ગંધાતા નહીં નાયા હો મે આ તો નહીં નાયા નાયા હો જો હું તમને કહું આમાં જો અત્યારે આયા રાઈટ થઈ ગઈ
એ તો હવે તમે ઓલી ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા આમ જો ઘડિયાળ 6 ત્રણ વાગ્યા જો સાડા 3 આ તેને હવે અહીંયા જઈશું તો હાથ પડી જશે કોઈ બીએ છે નહીં ને ના ની આ કોકને પૂછી જો આગુમાં બે છે એટલે બીએ છે નહીં ને આ હું કે નામ છોકરો હા તો કોઈ બીએ તો નહીં તો આપણે હવે હતા થઈ હું પણ આ ભગવાન પૂછી જો જો તમ ચે વઈ જાતા તમ પૂરા ત્રીજી દાર ના ખોણા એ ખરવા પૂજાય બાજુ ખબર હમણાં લગન ચા પીવા જઈએ તો આપણે બધા ચા પીવા ઉપર ગયા અહીંયા વાય હોય જતા કે હોટલ જોવા જોઈએ હોટલ ને જોઈએ હા હા તો શાંતિથી જવાનું આપણે બહાર રિક્ષા ગોતલી હતા સુધી તો રિક્ષા એક તો વાહન બાંધ હતું ને એ તમારે મોડું થયું માં વહી ગયું ભગવાન નહીં બીએ ને પૂછી જો અને પૈસા લઈ ગયા આપણે એ જી હોય ચપક દો ને હાલો ને જય આ દેખુપા એ તમે જાઓ તો તારે હાલવાનું કરો પણ ડીગો આવું ઈ મારો રસ્તો કરી નાખ્યો હાલો રસ્તો કરો આ હે તે રસ્તો તમે ગામડાનો હો તમાર હાલે તમે અમારા મહેમાન આય સિટી માં એમને ના હાલે ના અરે હું પગ મૂકીને પગ મૂકતા મૂકતા હાલાવજો કરતા નહીં તમને કીધું તમે ઉપર પગ બેસવાનો મારો ઉપર નહીં મારો આવતા ના મને ધીમે આવતા આવતા આતા ના દેખુપા સમજી લો ના ના મહેમાન બીક તો ન લાગતી ને પણ મહેમાન આ તને લાગી છે બાવડા હી નકર બાવડા અરે આપણો ઈ બજાવ દો જો આપણે રહસ્યમય જગ્યાએ જો તમે ફરતી બાજુ રહસ્યમય હે ને ફરતી બાજુ બાવર જ છે બાવરા હે ઈ બધું પડી જ ગયું રાજાશાહી વખતમાં આ બધું હતું પડી જ ગયું રાજાશાહી વખતનું જે મેલ હે ને ઈ અંદર આપણે હજુ અંદર જોવા જવાનું રોડીપા હું પેલા જો તો રાહે ના દેતા હું આગળ રહું હું જાણીતો હું બધે આવી જઈ દઉં મારો સાંભળો આમ જો કોઈ વાહે રહી જતા નહીં પછી મારી જિમ્મેદારી નહીં ભૂત લઈ જાય એલા ભૂત ભલે લઈ જાય આવા ભૂત ભગવાન તમે હરખું કેવા બીઓ હોય જો બંગલા હોય આ સમયના બંગલા ચલો ચલો પેલા રાજા અહીંયા મેં ફોનમાં જોઈશું નહીં મેં ફોનમાં હે ને અહીંયા બધું અહીંયા માથા ઉપર માથું રાખીને ઘંટાડે આ પેલાનો કબાટ ઓહો અત્યારે કઈ નહીં અંદર આ બધું ઢાંકી દેવાનો દીકુ બસ કબાટ આજે પેલાનો રૂમ આજે રૂમની સાથે જો ના દીકુભાઈ બધું નો હું તમને બતાડું હવે મેં ફોનમાં જોયું તો વિડીયો આમાં જો ડીજે છે દોરી આવી એક ના દોરી એક અહીંયા આવતો આ પેલાનો કબાટ હવે લાગે એ નહીં આ ડીજે જો ખાલી તમે હવે તમને બીજું બતાડું આ જો આ બીજું પટારો બધા રાજા બધું મેકતા આમાં સોના નહીં ને પેલા શીશી આમાં કંઈક લખેલું ડીગુભા જો કાગળમાં કંઈક લખેલું તો પછી મારે બતાવવાનું ચાલ ને મેં ફોનમાં જોયું તો. પણ હું આવી જઈ લઉં 2-3 વખત એ ડીગુભા હાથ કરી બીજો જેલો બતાવ ઈ જાવ દો જો આ આને પહેલા સમયમાં આના નીચે ભોંયરું હતું પણ અત્યારે બુડ દીધું ઈ જાવ દો સર એટલે તમે હા જેલો ખોલ આ કે યુદ્ધ ભૂમિનું જે મેદાન કહેવાય ને અને હા મેરે ને જોઈની બહાર ખોલી જો તમે પહેલા બધા જાઓ. આપણે આ બધા પડજો પહેલા જમાનામાં આપણે કેવું લુગડા દીગાડતા આ એક પત્તી તમારો
જો આ પેલાનો આઈપાનો આગલી સાઈડ આ બીજું રૂમ એ હંમેશા બંધ જ રાખે એટલે આ કબડ છે હોય છે આ બધી વસ્તુ કપડા રાખી અંદર હાલો હાલો જેલુભા રસોડું ના ધાબુ જો તમે ધાબુ જો આવી તો વિદેશમાં હે પણ વિદેશ વાળાને ખબર કે તમે અમારા જેમ કોપી કરી ઓહો આયા તો આપણે ફોટોગ્રાફી કરી આયા ચાલો બધા ફોટો પાડશું આપણે જો ફોટોગ્રાફ આયા ફોટો લાઈન ઉપર આ ફોટો પાડો કોણ જાય છે કોઈ નહીં આપણે હાલો હું જઉં ગિરબા કોણ તો પાડ હા તો જાવ ફોટો પાડતા ભાઈ એ પાડો ગિરબા હવે આપણે આમ શાંતિથી બેઠો જેલુભા તમે જવાન થઈ ગયા હું આગળ જઉં આજા મને તો દેતા જાઓ આજો પેલા હું તમને હે ને હારી જગ્યાએ જ જોવા લાવું જે તમે કને થાકી ગયા તે હવે આપણે ઘરે જ જવાનું તો બાકી આપણે કેવું બધું દેખાડ્યું એમ કહો તમને હતો ને આપણો પ્રવાસ જ એવો હોય સમજ્યા હજુ આ તો બધું ખંડેર બની જ જોઈએ આમ હોત ને તો તમને અસર લાગે તો હવે છે ને દર ખેર આપણે મહિને આવો પ્રવાસ ગોઠવવાનો એ વાતને આપણે હે ને આખી જિંદગી મજા મજા હાલો પૈસા દો ને